હમણાં એ આવશે ને એટલે આમાંથી એક ચિપ્સનું પેકેટ લેશે. ચલો જોઈએ. મને ખબર હતી. અમે આવી ગયા છીએ નો ફ્રિલ્સમાં એન્ડ સી અહીંયા આગળ બહાર જ તે બધું આજે તો લગાવેલું છે બિકોઝ સમર આવી ગયું છે. સો સોઇલ ને બધું બિકોઝ પ્લાન્ટેશન ને એના માટે જોઈએ. તો અહીંયા બધી જગ્યાએ આવી રીતે એન્ટ્રન્સમાં ફ્લાવર્સનું એનું હોય છે અને જોઈ એમના માટે બટેકા પૌવા લેવા માટે જતા રહ્યા. મળ્યા પૌવા? પોહા ઠીક જોઈએ ને આપણે કે મીડિયમ જોઈએ? નહીં, મીડિયમ લઈએ છીએ આપણે. મીડિયમ ક્યાં લઈએ? ઠીક નથી લેતા. સો જો આવી ગયું છે આ ફ્લાવર અને આ છે 149 રૂપીઝનું LB છે. 1 LB એટલે 450 ગ્રામ અને સારું દેખાય છે ફ્લાવર. તો આ મશરૂમ છે 60 રૂપીઝનું છે અને આ 360 રૂપિયાનું છે. વોટરમેલન કોઈ બી સાઇઝનું લો 360નું જ આવે. પછી ગાજર, ચીકુ ને બધું સારું દેખાય છે. અહીંયા ગુવાર બી છે. પછી આવી રીતે ગિફ્ટ બેગ્સ, કાર્ડ્સ એન્ડ ચોકલેટ્સ છે બધી અલગ અલગ ટાઈપની. આખું ચોકલેટનું સેશન છે. પછી આવી રીતે કૂકીઝ એન્ડ ઓલ અને બહુ બધા છે. એપલ્સ છે. બહુ બધા પડ્યા છે પણ મરચા આપણા ઘરે બહુ જ બધા. 369 નું પણ સારું પેક કહેવાય ને આ પેક વાળા સારા આવે. ભીંડા લઈ લઈએ પેક વાળા કેમ કે અમે આવા વાળા જ ભીંડા લઈએ છીએ. પેકેટ વાળા વધારે સારા હોય છે છૂટક કરતા. ખજૂર ને એ બધું છે. સ્વીટ પોટેટો છે. એટલું મોટું સ્વીટ પોટેટો માય ગોડ. અને નાળિયેર છે અને કારેલા છે. મેન્ડ્રીન અમને અહીંયા આગળની બહુ ભાવતી હોય છે તો અમે યુઝ્યુઅલી આખું આવી રીતે પેકેટ જ લેતા હોઈએ છીએ. અને એપલનું બી અમે આવી રીતે જ લઈએ છીએ. અને એવોકાડો બી છે. સો જોઈએ એવોકાડો કેવા છે. સો આ કેનેડાની સ્પેશિયાલિટી છે મેપલ સિરપ. અને અહીંયા આગળ છે ચેરીઝ એન્ડ ઓલ. લેટ્સ સી શું લઈએ આપણે. સો આ છે ચિયા સીડ્સ એન્ડ ઓલ બી મળતા હોય છે. ગ્રેપ્સ બી છે. અહીંયા વેજીટેબલ્સના બહુ ઓછા ઓપ્શન્સ હોય છે બટ ફ્રૂટ્સમાં બહુ બધા ઓપ્શન્સ હોય છે. સો લેટ્સ સી શું શું છે. Oh God. મસ્કમેલોન, પપૈયા એન્ડ એવરીથિંગ. અહીંયા આવી રીતે ટોપરા હોય છે. બહુ બધી ટાઈપ્સની મેંગોઝ છે, પાઇનેપલ છે, એલોવેરા છે, બનાના છે. તો ફ્રૂટના ઓપ્શન્સ અહીંયા સારા મળે છે પણ વેજીટેબલ્સના ઓપ્શન્સ ઓછા હોય છે. સો આવી રીતે કટ કરેલા ફ્રૂટ્સની ટ્રે હોય છે. ટાઈપના પનીર છે, પછી જલેબી છે મસ્ત મસ્ત અને બધું જ સ્વીટ છે. અહીંયા ઇન્ડિયન સ્વીટ બી મળે છે. વેજીટેબલ્સ છે અને હવે આપણે વેજીટેબલ્સના ઓપ્શનમાં જોઈએ શું શું છે કેમ કે ઓછા લાગે છે આજે વેજીટેબલ્સ. સો અહીંયા પેર ને બધું છે, ઓરેન્જીસ એન્ડ ઓલ. અને એપલની બી બહુ બધી ટાઈપ્સ છે પણ એપલ નથી લેવાના આવી. સો આ બધા સલાડ્સના ઓપ્શન્સ હોય છે. અહીંયા આગળ બધી ટાઈપના અલગ અલગ સલાડ હોય છે. સો આ ઇઝીલી તમારે ઓલું કરીને કરવાના હોય છે તો આમાં બહુ પ્રોબ્લેમ ના થાય. સી અહીંયા આમાં બધા ચોપ વેજીસ છે તો તમે ઇઝીલી બનાવી શકો છો. સો મોસ્ટલી આ બધા વેજીટેબલ્સ અહીંયા સારા મળતા હોય છે. ઇન્ડિયન ઓપ્શન્સ ઓછા હોય છે પણ આપણી લીલું લસણ ને ડુંગળી છે. ચલો એક ધાણા બી લઈ લઈએ. સારા ફ્રેશ છે. સો અહીંયા આગળ અલગ અલગ ટાઈપના બટેકા છે બધા જ. અને અહીંયા આગળ છે બધી અલગ અલગ ટાઈપની ડુંગળીઓ. ટામેટા થઈ ગયા છે. જોઈએ કેવા છે. ઓહો હો બહુ જ ખરાબ છે, નથી લેવા જેવા. તો મોસ્ટલી અમે ફ્રૂટ જ લીધું છે. અહીંયા શાક ઓછું જ મળે નહીં દર વખતે. શાક અહીંયા મળે પણ એ બધું ઇન્ડિયન સ્ટાઇલ નહીં, કેનેડિયન સ્ટાઇલનું હોય છે. ચલો હવે જોઈએ જ તો પછી કીની. સો લેટ્સ ટ્રાય કેવું છે બિકોઝ મને બહુ બધા જણે કીધું છે કે ટ્રાય કરો તો લેટ્સ ટ્રાય. અને અહીંયા આગળ આ બધું શાક છે.
તો રીંગણ ને બધું છે. સો લેટ્સ ટ્રાય ઝુકીની કેવી છે. જો અહીંયા આગળ આવી રીતે એની જાતે જ પાણીથી સ્પ્રે થતો હોય, સો શાક ફ્રેશ રહે. અને આ જો અમારી અહીંયાની કોબી, એટલી મોટી કોબી છે. કોબી ખાઈને તો પેટમાં દુખાવો થઈ જાય, એના કરતાં ના ખાવું સારું. ચપ્પુ તૂટી જાય પણ કોબી ના કપાય. ક્રોસન્સ એન્ડ એવરીથિંગ અહીંયા આગળ છે. અને અમે આ લીધો તમે ને લઈ લીધી છે. ને શું જોવે છે? અરે લે, હું આટલી વારમાં ગઈ ત્યાં સુધી તમે શું શું મૂકી દીધું? જો આ પાણીપુરીનું પાણી આવ્યું રેડી ટુ, હા. અને મિન્ટ અને આઈ થિંક સારું હશે ત્યાં. હું ઘરે બનાવું જ છું. અને એ એટલું શું એવું પછી ખોટું છે ને, બહારનું પાણી ના ખવાય. મને લાગ્યું ઓલું છે કુનાફા લાગ્યું મને, ત્યાંની ચોકલેટો લાગે જાય છે. હે ને? સો જો અહીંયા આગળ આખું ઓલું બધું ઓર્ગેનિકનું છે. આ બધું ઓર્ગેનિક છે. ઓર્ગેનિક દૂધ, નેચરલ ખાવાનું, ઓર્ગેનિક દહીં એન્ડ એવરીથિંગ ઇઝ ઓર્ગેનિક. પણ અમે ઓર્ગેનિક નથી ખાધા. ભાઈ આ વસ્તુ અત્યારે ટ્રેડ વોર ચાલે છે ને, તો અહીંયા છે ને સાઇન બોર્ડ ઉપર કેનેડાનું સ્ટીકર આવી ગયું, એટલે આનો મતલબ છે કે મેડ ઇન કેનેડા છે. અને બીજું જેમ કે અહીંયા આવી રીતના કોઈ બી પ્રોડક્ટ છે એમાં સાઇન બોર્ડ નથી એવું, તો એનો મતલબ એ છે કે આ યુએસ મેડ હશે, અહીંયા નથી બનતું. જો આ બે ડિફરન્સ માટે તમે જોઈ શકો છો અહીંયા. આ અમારા ફેવરેટ ફ્લેવરવાળા દહીં છે અને આ વન ઓફ ધ બેસ્ટ છે. શું? ઓ પીનટ્સ આવી ક્યાં અહીંયા? લાસ્ટ ટાઈમ આપણે કેટલા ગોત્યા હતા. આ મોટા મોટા છે. ના ના, આપણે હમણાં જ લીધા ને લાસ્ટ ટાઈમ ઇન્ડિયન સ્ટોરમાંથી લઈને આવ્યા ને. લઈને આવ્યા. હા, એક આખું પેકેટ. સો અહીંયા બધું ફ્રોઝન છે. અને અહીંયા આઈસ્ક્રીમ્સ છે બહુ બધી ટાઈપના. અમારે તો હજી આઈસ્ક્રીમ, અમે આઈસ્ક્રીમ લીધું હતું પાયા લાઈન ત્યારનું લીધું હતું, અને આ જ છે ચેપમેન્સનું પ્રીમિયમ ચોકલેટ. યસ, સાવાડો. એ કેનેડિયન મેડ છે બાય ધ વે, પણ હજી સુધી અડધું બી નથી પૂરું થયું અમારે. કેમ કે ઠંડીમાં આઈસ્ક્રીમ ખાવાની મજા ના આવે. હવે ખાશો ક્યારેક? પીઝા પોપ આવે છે, ચીઝમાં બહુ મસ્ત આવે પીઝા પોપ. પીઝા પોપ? સો વોટ ઇઝ ધેટ? એ કંઈ ને આવું જ જે શેપ દેખાય ને એવું જ હોય, અંદર ચીઝ હોય, ચીઝનું ફિલિંગ હોય, અને એ તમારે ગરમ કરીને આ ફ્રોઝન વસ્તુ છે. પણ ફ્રોઝન આપણે એવોઇડ કરવાનો જેટલું બની શકે એટલું. પછી જેમ કે અમુક વેજીટેબલ્સ છે, ફ્રોઝન આવે છે. યા પીઝા બી ફ્રોઝન છે. પણ જે વેજીટેબલ્સ છે જે નથી મળતા, એ પછી તમારી પાસે કોઈ ઓપ્શન નથી, લેવું જ પડે ફ્રોઝનવાળું. ફ્રાઈઝ ને બધું છે, અને આ બધા વેજીટેબલ્સ છે ફ્રોઝનવાળા. તો જો આ બધા મિલ્ક છે, બધા અલગ અલગ ટાઈપના. અને અહીંયા પર્સન્ટેજ વાઇઝ હોય છે, 1%, 2%, 3%, એવી રીતે અલગ અલગ ટાઈપના. અને જો અમારું બી લઈએ જ છે અમે. તો આ બધા અલગ અલગ ટાઈપના બટર છે. સો આ બટરથી ઘી બને છે અમારે, અને હું તમને દેખાડીશ પ્રોસેસ કઈ રીતે બનતું હોય છે. સો અમે આ બટર લાવીએ અને પછી ઘી બનાવીએ. અને આ બધા તો અલગ અલગ ટાઈપના બટર છે, અચાર છે, દહીં છે. સારું, થોડું થોડું ઇન્ડિયન સ્ટોર જેવું થતું જાય છે આ બી. સો દેટ ઇઝ ગુડ. અને અહીંયા બધી અલગ અલગ ટાઈપના દૂધ છે. અહીંયા બહુ બધી ટાઈપના ઓરેન્જ જ્યુસ છે, અને મારે ઓરેન્જ જ્યુસ લાવ્યું હતું. સો લેટ્સ સી કયું લઈએ. સો અહીંયા કુશન્સ, લાઇટ્સ ને બધું છે. આ બી વસ્તુ મળતી હોય ફ્રેશ ફોર્મ, આ બધી વસ્તુઓ નથી મળતી. સીટ ચેર્સ ને બધું. એર ફ્રાયર ને મિક્સર ને બધું મળતું હોય. અને અહીંયા પેન ને એવું બધું બી મળી જાય, એટલે ઘણા લોકોને એવું હોય છે કે ભાઈ અગર લેવા હોય ને ઇન્ડિયાથી ના લઈને આવ્યા તો બી વાંધો નહીં. યસ, આપણે ઇન્ડિયામાં એવું વિચારતા હોઈએ છીએ કે અહીંયા નહીં મળે આ ને તે ને, તો એવું નહીં કરવાનું. અહીંયા આગળ બધું જ મળતા હોય છે ને. ઇન્ડિયામાંથી એક તો આપણે આ રોટલી કરવાનું એ અહીંયા આગળ આવીને જ લેવાનું, ઇન્ડિયાથી લઈને નહીં આવવાનું. હું એવું પ્રિફર કરું છું. ગયણી બી અહીંયા આગળથી લેવાની. પછી જો ચમચા ચમચો ને એ બધી વસ્તુ બી અહીંયા મળતી હોય છે ને, એટલું બધું હાઈ બી નથી પ્રાઇસ. સો ઇન્ડિયાથી આપણે જેટલું અવોઇડ કરી શકીએ. કેમ કે સો આ ગ્લાસ
સિરિયસલી ઇન્ડિયા કરતાં બેસ્ટ ક્વોલિટી છે, વજન બી આમ સારું એવું છે, અને કેવા મસ્ત ગ્લાસ છે સ્ટીલના, અને ખાલી $3 છે. જો લોટો ને બધું જ મળી જતું હોય છે આપણને, બધી જ વસ્તુ. જો આ સ્ટીલની અહીંયા બધું જ છે જો. અને હજી ઇન્ડિયન સ્ટોરમાં તો વધારે તમને મળતું હોય છે, આ ઇન્ડિયન સ્ટોર નથી, બટ સ્ટીલ બધા અલગ અલગ ટાઈપની કેન્ડલ્સ છે. આ ટુવાલ છે, રૂમાલ છે, યા એ બધું વસ્તુ તમે ઇન્ડિયાથી લઈને આવો તો બી ચાલે, એક વસ્તુ. પછી ઓસિકા છે, ઓસિકા તો હું બી ઇન્ડિયાથી જ લઈને આવી હતી ને, ઇન્ડિયાથી જ લઈને આવાય એ વધારે બેટર છે. બધા અલગ અલગ ટાઈપના ડબ્બા અને બધી વસ્તુ છે. આખા સેટ છે ડબ્બાના. અહીંયા હેંગર ને બધું છે. અને એવું હોય તો હું ડોલરામાનો બી નેક્સ્ટમાં વિડીયો જોઈશ, હું જઈ શકું છું તો હું તમને ઉતારીશ. ઓર્ગેનાઇઝર ને બધું ત્યાં બી બહુ સારું મળતું હોય છે. સો હું આવવાની હતી એ પહેલાં એમને બી બધું ત્યાંથી જ લાવ્યા હતા, એને એમના ફ્રેન્ડ થઈને. ઓર્ગેનાઇઝર છે અહીંયા, આ ટાઈપના બેગ્સ, ફૂટવેર, અને આવી રીતે ફોર્મલ વેર છે, કેઝ્યુઅલ વેર છે, હીલ્સ ને બધું લાઈક છે, ઓપ્શન છે અહીંયા ક્લોથ્સના. પણ હું ક્યારે આવી નથી અહીંયા આગળ, મેં જોયું બી નથી. હું બી ફર્સ્ટ ટાઈમ જ આજે તો જોઉં છું અહીંયા, કેમ કે એવો ટાઈમ ના હોય, ગ્રોસરી કરવા આવ્યા હોય તો ઉતાવળમાં ફટાફટ લઈને જતા રહેતા હોઈએ છીએ. પણ મને તો જીન્સ વીન્સ તો અહીંયા ઓછું ગમે છે. નાના છોકરાઓના ને એમના ક્લોથ્સ ને બધું છે. અને કેનેડામાં મોટા કરતાં નાના છોકરાઓના ક્લોથ્સ વધારે ગમે છે, કેમ કે એટલા ક્યુટ હોય છે. બહુ મસ્ત છે. ચલો શર્ટ ને, અને સારું હોય છે અહીંયા આગળ. બટ યા અગેન ઇન્ડિયા કરતાં પ્રાઇસ બહુ જ વધારે હોય છે, બહુ જ વધારે નાના છોકરાઓના ક્લોથ્સની. લાઈક મોટા કરતાં બી નાના આ બધા બનીને ત્યાંથી જ આવે છે. યસ, અહીંયા ખાલી પ્રીમિયમ પ્રોડક્ટ આવે એના માટે અહીંયા પ્રાઇસ મળે. લાઈક મોટાના કપડાં કરતાં બી નાના છોકરાઓના કપડાની પ્રાઇસ વધારે છે. નાઇટ ડ્રેસ માટે આખા નાઇટ ડ્રેસ છે. સો આ બધું છે કપડાં ધોવાનું ને એ બધું. યસ, સો છે ને અહીંયાની એક વસ્તુ સારી છે કે અહીંયા ઉપર લખેલું જ હોય બાથરૂમ ટિશ્યુઝ, ફેશિયલ ટિશ્યુઝ, પેપર ટોવેલ્સ, ડિશ સોપ. સો બહુ તમારે વાંધો ના આવે, તમારે જે સેક્શનમાં જવું હોય, જે વસ્તુ જોતી હોય એ સેક્શનમાં ડાયરેક્ટલી જઈને તમને મળી જતી હોય છે. સો અહીંયા બધું ગાર્બેજ બેગ ને એ બધી વસ્તુ છે, પછી પોટેટો ચિપ્સ, સ્નેક્સ ને એ બધી વસ્તુ છે. તો તમે ઇઝીલી અહીંયા જઈ અને ગોતી શકો છો. અહીંયા છે કૂકીઝ ને એવું. તો એક આ સારો ઓપ્શન છે, તમારે બહુ વધારે પડતું ગોતવું ના પડે. અને અહીંયા મોસ્ટલી બધી ટાઈપનું બધું મળતું હોય છે. અને સ્નેક્સ, અમુક ઇન્ડિયન સ્નેક્સ બી હવે મળવા માંડ્યા છે. તો આ રહ્યા સુરતીના ને આપણે પાપડી ગાંઠિયા ને એ બધું બી હવે મળે છે. સો દેટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ થિંગ. હલ્દીરામના પેકેટ્સ છે. હમણાં એ આવશે ને એટલે આમાંથી એક ચિપ્સનું પેકેટ લેશે. ચલો જોઈએ. મને ખબર હતી, મેં કીધું તું ને કે આ રૂમમાં આવીને પછી છે ને એમ કહેશે કે ચાલ હું તને આમાંથી એક ટ્રાય કરાવડાવું. અને દર વીક એમનું ફિક્સ છે મને નવી નવી ચિપ્સ ટ્રાય કરાવતું રહેવાનું અને લેતું રહેવાનું. નહીં, મને બી ખાવા મળે. ચિપ્સ કરતાં આ લઈ લઈએ આપણે, સિરિયલ્સ. ને જો અહીંયા બધી જ ટાઈપની અલગ અલગ કોફી છે, ટીમ હોર્ટન્સની ને બધી કોફીઝ છે, નેસ્કેફે. જો તો અહીંયા વાઘ બકરીની ચા બી મળે જ છે. નહીં, અને વાઘ બકરી, ટાટા બધી જ ટી મળે છે અહીંયા. રેડ રોઝની મળે છે. જો
એટલે ઇન્ડિયાથી બી ચા લઈને આવવાની જરૂર નથી, અહીંયા ચા મળી જાય. એવું મને કીધું નતું, હું કેટલી ચા લઈને આવી છું, 4 પેકેટ ચા લઈને આવી છું સિરિયસલી. અમે જઈએ છીએ સેલ્ફ ચેકઆઉટમાં, લેટ સી ઇફ કંઈ ખાલી છે. પેલું ફર્સ્ટ વાળું ખાલી છે. ઓકે, ચલો જોઈએ કેટલાનું બિલ બને છે. એ ગ્રેપ્સ જોઈએ કેટલાની છે. ઓર કેટલાની છે ગ્રેપ્સ? પ્લીઝ રિમૂવ ધ બેગ ફ્રોમ ધ બેગ. આ નથી હજી થયું. ધ આઇટમ રિક્વાયર્ડ ટુ અસેસ સેટ ઓર્ડર. ઓકે, આનો નંબર લખવાનો હશે. નથી થયું, હજી નથી થયું. પણ કઈ રિમૂવ કરીએ? સો 10-15 મિનિટમાં જ તો $70નું બિલ થઈ ગયું. અને એકચ્યુઅલમાં તમે વસ્તુ જોવા જાઓ તો કંઈ હતી જ નહીં, રાઈટ? તો અહીંયા છે સિનેપ્લેક્સ અને અમે લોકો આવી ગયા છે ડિમેટ્રિક્સ ડેઝર્ટ માટે, બિકોઝ અમારા ફ્રેન્ડને લોકો આવ્યા છે. તો લેટ્સ સી કેવું ડેઝર્ટ છે. એન્ડ હિયર ઇટ ઇઝ. આ મિસિસાગામાં છે.